ગઈ રાત્રે જ્યારે દેશભર ઊંઘમાં હતો તેવા સમયે ભારતીય સેનાએ પોતાની હિંમતનો પરચો આપ્યો હતો, જેમાં 9 જેટલા આતંકી કેમ્પને નિશાન બનાવી ઉડાવી દેવાયા હતા। ત્યારે ભારતે કરેલી આ એર સ્ટ્રાઇકને પોરબંદર ભાજપ અગ્રણી રામદેવભાઈ મોટવાડિયાએ પણ બિરદાવ્યા છે। જ્યારથી પહેલગામની અંદર 25 જેટલા હિન્દુઓની હત્યા કરવામાં આવી ત્યારથી જ આ હુમલો અપેક્ષિત હતો। એટલે જે રીતે પુલવા એટેક વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી આ વખતે એ જ રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના જે અડ્ડાઓ હતા એનો નાશ કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક હિંમતભર્યું પગલું દાખ્યું છે અને પોરબંદરની જનતા, રાજ્યની જનતા અને દેશની જનતા જે ઈચ્છતી હતી એ નરેન્દ્રભાઈની આગેવાની નીચે ભારતીય સૈન્યએ આ કામ કર્યું છે। એને આ પગલાંને હું ખૂબ જ બિરદાવું છું, આવકારું છું અને આખો દેશ આદરણીય નરેન્દ્રભાઈ સાથે ભારતીય સૈનિક સાથે એકદમ હિંમતપૂર્વક અને એમની સાથે ખભે ખભા મિલાવીને કોઈ પણ સ્થિતિમાં ઊભો રહ્યો છે, ઊભો રહેવાનો છે।